નમસ્કાર મિત્રો, આજે હું તમને શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયથી માંડીને 18મા અધ્યાય સુધીની સમજૂતી આપીશ. તો આવીએ આપણે આગળના વિડીયોમાં એની સમજૂતી લઈએ. નમસ્કાર. આજે મારા આ પ્રેઝન્ટેશનનો વિષય છે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 10થી 18નો સાર. ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, રાઈટ? પરંતુ તે લાઈફ મેનેજમેન્ટ અને જીવન જીવવાની એક સંપૂર્ણ કળા છે. તો ચાલો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં આપેલા આ દિવ્ય જ્ઞાનની યાત્રાને સમજીએ. આ દિવ્ય જ્ઞાનને વધુ સારી રીતે સમજવા માટે આપણે આખી યાત્રાને 6 ભાગમાં જોઈશું. જીવન જીવવાની કળા, વિસ્મય અને ભક્તિ, અસ્તિત્વનું તત્વજ્ઞાન, માનવ મનોવિજ્ઞાન, સંપૂર્ણ સારાંશ અને અંતે આજના સમયમાં આ જ્ઞાનનું મહત્વ. તો ચાલો શરૂ કરીએ. ભાગ 1. જીવન જીવવાની કળા, કુરુક્ષેત્રમાં પ્રવેશ. સૌથી પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આ જ્ઞાન કોઈ શાંત આશ્રમમાં બેસીને નથી અપાયું, પણ કુરુક્ષેત્રના ભયંકર યુદ્ધના મેદાનમાં અપાયેલું છે. મતલબ કે આ જ્ઞાન સીધું આપણા જેવા લોકો માટે છે, જેઓ રોજબરોજના સંઘર્ષો અને પ્રોબ્લેમ્સ વચ્ચે જીવી રહ્યા છે. હવે જઈએ બીજા ભાગ પર, વિસ્મય અને ભક્તિ. અધ્યાય 10થી 12 આપણને રોજિંદા જીવનમાં ઈશ્વરને કઈ રીતે ઓળખવા અને તેમના વિરાટ સ્વરૂપના વિસ્મય તરફ દોરી જાય છે. અધ્યાય 10ની શરૂઆત કરીએ, જેને વિભૂતિ યોગ કહેવાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાની અનંત શક્તિઓ અને ઐશ્વર્યનું વર્ણન કરે છે. તેઓ અર્જુનને સમજાવે છે કે આખા બ્રહ્માંડમાં જે કંઈ પણ સુંદર, તેજસ્વી અને શક્તિશાળી છે, તે બધું જ તેમના દિવ્ય તેજનો એક નાનકડો અંશ માત્ર છે. સૂર્યનો પ્રકાશ હોય કે હિમાલયની અડગતા, બધું જ ઈશ્વરની વિભૂતિ છે. કેટલું અદ્ભુત નહીં? ત્યારબાદ આવે છે અધ્યાય 11, એટલે કે વિશ્વરૂપ દર્શન યોગ. આ ગીતાનો ખૂબ જ રોમાંચક અધ્યાય છે. અર્જુનની વિનંતીથી શ્રીકૃષ્ણ તેમને પોતાનું વિરાટ અને અલૌકિક વિશ્વરૂપ બતાવે છે. જરા એ દ્રશ્યની કલ્પના કરો, જેમાં અર્જુન આખા બ્રહ્માંડને ભગવાનના એક જ અંશમાં સમાયેલું જુએ છે. આ રૂપ જોઈને અર્જુન ભયભીત પણ થાય છે અને નતમસ્તક થઈને ઈશ્વરની સ્તુતિ કરે છે. આ ભવ્ય સ્વરૂપના દર્શન પછી આવે છે અધ્યાય 12, ભક્તિયોગ. આ અધ્યાય ખૂબ જ ટૂંકો પણ મહત્વપૂર્ણ છે. ભગવાને અહીં સમજાવ્યું છે કે ઈશ્વરને પામવાનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ નિસ્વાર્થ ભક્તિ છે. જે ભક્ત સુખ-દુઃખ, માન-અપમાન અને દરેક પરિસ્થિતિમાં સમાન રહે છે અને માત્ર ઈશ્વરમાં જ ધ્યાન લગાવે છે, તે ભગવાનને સૌથી વધુ પ્રિય છે. ભક્તિની વાત કર્યા પછી હવે આપણે ત્રીજા ભાગમાં પ્રવેશીશું, અસ્તિત્વનું તત્વજ્ઞાન. અધ્યાય 13થી 15માં શરીર, આત્મા અને આ ભૌતિક બ્રહ્માંડ વચ્ચેના જટિલ સંબંધોનું ખૂબ જ ઊંડું એનાલિસિસ કરવામાં આવ્યું છે. આગળ અધ્યાય 13નું નામ છે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આ અધ્યાયમાં બહુ જ ઊંડું તત્વજ્ઞાન છે. શરીરને અહીં ક્ષેત્ર એટલે કે ખેતર અને આત્માને ક્ષેત્રજ્ઞ એટલે કે તેને જાણનાર કહેવામાં આવ્યો છે. જ્ઞાન શું છે, પ્રકૃતિ શું છે અને પુરુષ એટલે કે આત્મા વચ્ચેનો ભેદ શું છે, તે આમાં બહુ જ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ અધ્યાય 14 છે ગુણત્રય વિભાગ યોગ. આખી ભૌતિક પ્રકૃતિ 3 ગુણોથી બનેલી છે, સત્વ, રજસ અને તમસ. મનુષ્યનું વર્તન, તેના વિચારો અને તેની પ્રગતિ ખરેખર આ 3 ગુણોને આભારી છે. શ્રીકૃષ્ણ અર્જુનને આ 3 ગુણોના બંધનથી ઉપર ઉઠીને ગુણાતીત થવાનો એટલે કે સાચા અર્થમાં મુક્ત થવાનો ઉપદેશ આપે છે. અને આ દાર્શનિક તબક્કાની ચરમસીમા છે. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. આ અધ્યાયમાં આ ભૌતિક સંસારની તુલના એક ઊંઘા પીપળાના વૃક્ષ સાથે કરવામાં આવી છે, જેના મૂળિયા ઉપર છે અને ડાળીઓ નીચે છે. આ વૃક્ષરૂપી સંસારની મોહમાયાને વૈરાગ્યરૂપી શસ્ત્રથી કાપીને સર્વોચ્ચ સત્ય એટલે કે પુરુષોત્તમને પ્રાપ્ત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ બધું સમજ્યા પછી ભાગ 4માં આપણે વાત કરીશું માનવ મનોવિજ્ઞાન વિશે. અધ્યાય 16 અને 17 આપણા માનવ સ્વભાવની 2 બાજુઓ અને આપણી આંતરિક શ્રદ્ધા પર સીધો પ્રકાશ ફેંકે છે. અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગ. મનુષ્યના સ્વભાવમાં મુખ્યત્વે 2 પ્રકારના ગુણો હોય છે. દૈવી એટલે કે સારા અને અસુરી એટલે કે ખરાબ. અહંકાર, ક્રોધ, લોભ અને અજ્ઞાન એ આસુરી સંપત્તિ છે, જે માણસને પતનના માર્ગે લઈ જાય છે. જ્યારે સત્ય, અહિંસા, શાંતિ અને કરુણા દૈવી સંપત્તિ છે,
જે આપણને મુક્તિ તરફ દોરે છે. આ એક બહુ જ મોટો સાયકોલોજીકલ કોન્ટ્રાસ્ટ છે. ત્યારબાદ અધ્યાય 17 છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ. આમાં સમજાવ્યું છે કે મનુષ્યની શ્રદ્ધા, તેનો ખોરાક, તે જે યજ્ઞ અને તપ કરે છે તે પણ 3 પ્રકારના હોય છે: સાત્વિક, રાજસિક અને તામસિક. આ બહુ જ રસપ્રદ છે, કારણ કે માણસની જેવી શ્રદ્ધા હોય છે તેવો જ તે બની જાય છે. એક્ઝેક્ટલી એવું જ થાય છે. અને હવે આપણે પહોંચ્યા છીએ ભાગ 5 પર, સંપૂર્ણ સારાંશ. અધ્યાય 18 આ ભવ્ય યાત્રાનો અંતિમ મુકામ છે, જ્યાં આખી ગીતાનો નિષ્કર્ષ આપવામાં આવ્યો છે. અધ્યાય 18 એટલે મોક્ષ સંન્યાસ યોગ. આ આખી ગીતાનો સંપૂર્ણ સારાંશ છે. આમાં સંન્યાસ અને ફળના ત્યાગ વચ્ચેનો બહુ જ ઝીણો પણ મહત્વનો ભેદ સમજાવ્યો છે. માત્ર જવાબદારીઓ છોડી દેવી એ સંન્યાસ નથી, પણ પૂરી નિષ્ઠાથી કર્મ કરવું અને છતાંય અંદરથી એ કર્મના ફળની ઈચ્છાનો ત્યાગ કરવો એ જ સાચો સંન્યાસ છે. આ જ અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનને પોતાનો અંતિમ અને સૌથી મોટો ઉપદેશ આપતા કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એટલે કે બધા જ પ્રકારના ધર્મો અને કર્મોના ફળની આશા છોડીને માત્ર મારા શરણે આવ. હું તને બધા જ પાપોમાંથી મુક્ત કરીશ, તું શોક ના કર. બસ આ સાંભળીને અર્જુનનો બધો જ મોહ દૂર થાય છે અને તે યુદ્ધ માટે તૈયાર થાય છે. છેલ્લે ભાગ 6 આજનું મહત્વ, જ્ઞાનનો સમન્વય. આ પ્રાચીન શ્લોકોનો અભ્યાસ તો આપણે કરી લીધો, પણ એ સમજવું બહુ જ જરૂરી છે કે આજના આધુનિક સમયમાં આપણે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. મિત્રો, ગીતાના આ 10થી 18 અધ્યાયો આપણને શીખવાડે છે કે જીવનમાં કર્મ, જ્ઞાન અને ભક્તિનો સમન્વય કેવી રીતે કરવો. આપણે જ્ઞાન મેળવવાનું છે, એ જ્ઞાન સાથે શ્રેષ્ઠ કર્મ કરવાનું છે અને એ કર્મ ઈશ્વરને ભક્તિભાવથી અર્પણ કરવાનું છે. આ એક કમ્પ્લીટ લાઈફ મેનેજમેન્ટ ટૂલકિટ છે. આજના આધુનિક સમયમાં પણ આપણી દરેક સમસ્યાનું સમાધાન આ શ્લોકોમાં છુપાયેલું છે. તો અંતે વિચારવા જેવો પ્રશ્ન એ જ છે કે શું આપણે આપણા અહંકારને છોડીને આ દિવ્ય સમન્વયને આપણા પોતાના જીવનના કુરુક્ષેત્રમાં લાગુ કરવા તૈયાર છીએ ખરા? આ એક એવો પ્રશ્ન છે જે આપણે આપણી જાતને પૂછવો રહ્યો. મારું આ પ્રેઝન્ટેશન શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.